શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છીએ ઘરમાં જ બનતો એવો શ્રીખંડ, જે આ રીતથી બનાવશો તો ઘરે ચોક્કસ બજાર જેવો જ બનશે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગશે। આ ગરમીમાં શ્રીખંડ ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો ઘરે એકદમ હેલ્ધી બનાવો શ્રીખંડ। તો ચાલો બનાવી લઈએ શ્રીખંડ। તો શ્રીખંડ બનાવવા માટે મેં અહીં 1/2 લીટર જેટલું દૂધ લીધું છે। પહેલાં તો દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું છે ને પછી તેને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલી છાશ એડ કરી અને પછી આપણે તેનું દહીં બનાવવાનું છે। દહીં વધુ ખાટું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે, એટલે 1 ચમચી જેટલી જ છાશ નાખવાની છે। 4-5 કલાક રહેવા દેવાનું છે। તો આપ જોઈ શકો છો આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે આવી રીતે એક છાવણી લેવાની છે। છાવણીમાં પછી આપણે કોટનનો રૂમાલ કે કોટનનો કાપડ હોય એ રાખી દેવાનું છે અને તેમાં આપણે બધું જ દહીં લઈ લેવાનું છે। આવી રીતે કોઈ પણ જાળી હોય એમાં આવી રીતે કોટનનું કાપડ રાખી અને પછી આપણે તેમાં બધું જ દહીં એડ કરી દેવાનું છે। તો આપ જોઈ શકો છો દહીંમાં રહેલું પાણી છે તે ખૂબ જ આસાનીથી નીતરી જશે। તો આપ જોઈ શકો છો આવી રીતે છાણીમાં લઈ અને દહીંમાં રહેલું પાણી એકદમ જ નિતારી લેવાનું છે। તો આપ જોઈ શકો છો અને પછી તમે ગોળ ગોળ પોટલી વાળશો એટલે ખૂબ જ આસાનીથી તેમાં રહેલું પાણી નીકળી જશે। તો આપ જોઈ શકો છો અત્યારે જ થોડું પાણી નીકળી રહ્યું છે। આવી રીતે તમે પોટલીને લટકાવી પણ શકો અને આવી રીતે પોટલી બાંધીને ઉપર વજનવાળું વાસણ અહીં ખાવણી કે કોઈ પણ હોય તે મૂકીશો એટલે એકદમ જ પાણી તેમાંથી નીકળી જશે। આવી રીતે 2 કલાક સુધી મૂકી રાખવાનું છે અને આ પોટલી વાળેલા મિશ્રણને આપણે ફ્રીજમાં રાખવાનું છે। બહાર રાખશો તો દહીં ખાટું થઈ જશે। તો હવે 2 કલાક થઈ ગઈ છે। તો આપ જોઈ શકો છો આપણા દહીંમાંથી બધું જ પાણી નીતરી ગયું છે અને એકદમ જ સરસ એવો લચકો આપણો તૈયાર થઈ ગયો છે દહીંનો। તો આવી રીતનું પાણી કાઢી લેવાનું, આવી રીતનું દહીં તૈયાર કરી લેવાનું। પછી આપણે તેમાં 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું અને પછી આપણે તેમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। તમને જે પ્રમાણે ગળું પસંદ હોય એ પ્રમાણે એડ કરવાની છે। હું અહીં 3 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું। પછી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આપ જોઈ શકો છો અને 1 ચમચી જેટલી આપણે તેમાં દૂધની તાજી મલાઈ એડ કરવાની છે અને તેને સારી રીતે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જશો એટલે એકદમ જ સરસ એવું સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે। તો આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે એટલે થોડી જ વારમાં છે ખાંડ તે દહીં સાથે મેલ્ટ થઈ જશે અને એકદમ જ ક્રીમી એવો આપણા મઠ્ઠા જેવો લચકો તૈયાર થઈ જશે। તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં આવી રીતે આપણો એકદમ જ ક્રીમી એવો મઠ્ઠો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે। તો આપ જોઈ શકો છો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું। અહીં હું તૂટી ફૂટી અને દ્રાક્ષ એડ કરી રહી છું। પછી આપણે તેમાં કાજુ બદામ એડ કરીશું। પછી આપણે તેમાં મગજતરીના બી એડ કરીશું અને પછી આપણે તેમાં કાજુ એડ કરીશું। હવે આ બધા ડ્રાયફ્રૂટને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો ટેસ્ટી ઘરે જ આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ જાય છે, એ પણ થોડી જ વારમાં। હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ। તો તમે પણ આ શ્રીખંડ ઘરે આ ઉનાળામાં ચોક્કસથી બનાવજો। તો એકદમ જ બજારમાં મળે તેવો જ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે। આને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો। તો આપ જોઈ શકો છો ઉપર હું થોડી તૂટી ફૂટી અને કાજુ બદામથી ગાર્નિશ કરી રહી છું। તો તૈયાર છે આપણો શ્રીખંડ। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।